નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। હવે શું અગત્યના સમાચાર। અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાડા ગામે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન। ધોળકાના સરગવાડા ગામે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। આ આયોજન ઘણા વર્ષોથી કરવામાં આવે છે। આજુબાજુના અંદાજિત 30 ગામના યુવાનો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે। આ ટુર્નામેન્ટનું આયોજન 12 વર્ષથી કરવામાં આવે છે। આ ટુર્નામેન્ટનું આયોજન સરગવાડાના આઝાદ મેદાન પર કરવામાં આવે છે। આજુબાજુના ગામના લોકો, વડીલો, બધા યુવાનોની આઝાદ મેદાન પર ભરાઈ જાય છે। કોઈ પણ વિવાદ વગર ખેલદિલીની ભાવનાથી આ ટુર્નામેન્ટનું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવે છે। આ ટુર્નામેન્ટના આયોજકોના નામ સોલંકી ગોવિંદભાઈ ટી, રાજેશભાઈ સોલંકી, ફરસુભાઈ સોલંકી, શૈલેષભાઈ સી, કુલદીપભાઈ આર સોલંકી, સુરેશભાઈ કે, લાલજીભાઈ સોલંકી તથા સુરેશભાઈ એસ તથા સરગવાડા ગ્રામ સમસ્તના આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। આ ટુર્નામેન્ટનો હેતુ યુવાનોમાં ખેલ ભાવના બની રહે અને યુવાનોમાં ખેલ પ્રત્યે પ્રોત્સાહન બની રહે તેવા હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા। નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં તમારું સ્વાગત છે। આજે આપણે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાડા મુકામે આવ્યા છીએ। ત્યાં છેલ્લા 12 વર્ષથી ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે। આજુબાજુના 30 ગામો અને સરગવાડાના યુવાનો દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તો અહીંયા આયોજકો દ્વારા આપણે પૂછ્યું કે એની શું શું ખાસિયતો છે, શું શું સગવડો આપવામાં આવે છે અને આ ટુર્નામેન્ટથી યુવાનોમાં એક પ્રોત્સાહન અને ખેલ પ્રત્યેની જાગૃતતા લાવવા માટે અહીંયા સરગવાડામાં છેલ્લા 12 વર્ષથી અહીંયા ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન થાય છે। તો સુરાભાઈ દ્વારા આપણે જાણીશું કે આ ટુર્નામેન્ટમાં શું શું આયોજન થાય છે અને શું શું તૈયારીઓ છે, શું શું આના લાભો છે। સુરેશભાઈ। ધન્યવાદ રમેશભાઈ કે અહીંયા સિક્યોર ન્યૂઝ આપણે ઠેસ મેદાન ઉપર આવી પહોંચ્યું છે। તો હું તમને એટલું જણાવીશ કે છેલ્લા 12 વર્ષથી અમારા ગામમાં સરગવાડામાં જે ખેલ જગત અને રમત પ્રત્યે જે પ્રોત્સાહિત કરી રહ્યા છે એ બહુ સરાહનીય કામ છે। અમારા આયોજકો અમારા ગામના, તમે જાણો છો કે અત્યારે નાના યુવાનો કે નાના છોકરા જે મોબાઈલમાં વધુ પડતા એક્ટિવ રહે છે, એનાથી એનું વ્યસન થઈ ગયું છે એક પ્રકારનું મોબાઈલનું। એનાથી છોડાવવા માટે જે રમત ગમત પ્રત્યે જે પ્રોત્સાહિત કરી રહ્યા છે એ સૌથી મહત્વનું છે। કારણ કે આમાંથી ઘણા બધા કારકિર્દી બનાવી શકાશે, ઘણા બધા પોતાનું ભવિષ્ય પણ બનાવી શકે છે। આજે આને કોઈ ગણકારતા નથી। કદાચ અમુક મોટા માણસો એવું પણ વિચારતા હોય છે કે આમાં શું ભાઈ ટાઈમ વેસ્ટ કરે છે, પણ ટાઈમ વેસ્ટ નથી કરતા। આનાથી માણસની જિંદગી પણ બદલી શકે છે। અત્યારે તમે જોવો છો કે નાના છોકરા મોબાઈલમાં એક્ટિવ થઈ ગયા છે, પોતાનું બચપન પણ ખોઈ રહ્યા છે મોબાઈલના કારણે। અને આ રમત ગમત છે, આનાથી ઘણા બધા યુવાનો ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે, ઇન્ટરનેશનલ અને આંતરરાષ્ટ્રીય સુધી પહોંચી ગયા છે। તો અમારા ગામમાં છેલ્લા 12 વર્ષથી એક સરસ રીતે બિન વિવાદિત જે ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે એ સરાહનીય છે। અને આ સરગવાડાના અમારા યુવાનોએ ત્યાં મેદાન પર સાફ કરવા માટે ઘણી બધી મહેનત કરી છે। છેલ્લા 1 અઠવાડિયાથી જે મહેનત કરી રહ્યા છે ખૂબ સરાહનીય છે। અને આટલી મહેનત કરવાથી અમારા ગામમાં જે આ આયોજન થઈ રહ્યું છે એ ખૂબ સરાહનીય છે। અને બીજું, હા સુરેશભાઈ, અહીંયા ગામમાં આયોજકોના નામ કોણ કોણ કરે છે, તમે નામ આપશો અમને? ખૂબ સરસ કે તમે અમારા આયોજકોમાં મુખ્યત્વે ગોવિંદભાઈ ટી સોલંકી, રાજુભાઈ સી સોલંકી, શૈલેષભાઈ એસ સોલંકી અને કેપી સોલંકી અને પરશુરામ સોલંકી, સુરેશ અને સરગવાડા તમામ ગામના અમારા યુવાનો બધા જ સપોર્ટ કરે છે, વર્ષોથી સપોર્ટ કરે છે। અને બિન વિવાદિત દરેક ટુર્નામેન્ટો સંપન્ન થઈ છે। આજ સુધીમાં કોઈ પણ વાદ વિવાદ થયો નથી। એ જ અમારી સફળતા છે। સુરેશભાઈનું કહી દેજો। અને અમારા ગામના જે પણ કઈ છે કોમેન્ટેટર, હું પોતે સુરેશભાઈ એસ મકવાણા, હું પણ કોમેન્ટ્રી વર્ષોથી કરતો આવું છું અને કરું છું। આયોજક સુરેશભાઈ, આપણે મંડપવાળા સુરેશભાઈ કે એ પણ આમાં હિસ્સો લે છે અને દરેકને પ્રોત્સાહિત કરે છે। તો ખૂબ ખૂબ ધન્યવાદ। ગુજરાત સિક્યોર ન્યૂઝનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ। જય માતાજી, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।